હેલો ફ્રેન્ડ્સ, અસલામ વાલેકુમ. તો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો ગાઈસ, ઈદની તૈયારી કેવી ચાલે છે બધાને મને કમેન્ટમાં જરૂર કહેજો. ને ઈદની તૈયારી અમારે પણ હાલે જ છે, પણ એમ કે છે ને બે દિવસથી વ્લોગ શૂટ કાંઈ થયું નથી. એક દી પહેલાં જે નાખ્યું હતું, કાલે પાછું શૂટ કાંઈ ના થયું ને આજે આખો દિવસ શૂટ ના થયું કાંઈ. ત્યારે સાંજના 7 વાગે છે ને રોજું રહી નથી. તો ઇફતારની તૈયારી કે કાંઈ કરવાની હોય આપણે તો રસોઈ કરવા બેસવું છે. પણ છે ને સાનવી માટે મારા બાજુમાં રહીએ છે ને કપડાં લઈ આવ્યા છે તો તમને શેર કરી દઉં. અને ઈદ માટે તો છોકરીઓ માટે તો જોઉં છું આગળ, હવે જામનગર જાઉં પછી ખબર પડે. તો હમણાં 2 દિવસમાં જામનગર પણ જવાનું થશે. તો આગળ પાકિસ્તાની જે છોકરીઓ માટે લીધા હતા ને એમને પડ્યા છે, પહેરાવ્યા નથી હજી. આગળ મેં વ્લોગમાં બતાવ્યા હતા એકવાર, એ હજી એમને છે, પહેરાવ્યા નથી. આ રીમસાના છે તો એ હજી બેને પહેરાવ્યા નથી, એમને પડ્યા છે. ને હજી એક એના જે કાકાની સગાઈમાં એ પહેર્યા હતા ને, આગળ વ્લોગ હશે, જે જોયું હશે એને ખબર હશે. જે એની કાકાની સગાઈમાં પહેર્યા હતા ને એ પણ એક જ વાર પહેરાવ્યા છે. તો એ ક્યાંય કદાચ આપણે ઈદમાં ફરવા કે જાય તો એ ત્યારે પહેરાવી દઈશ. ને આ એક છે તે છતાંય જામનગર જાય પછી જોયું જાય છે. હજી થોડી ઘણી પણ ઈદ માટે ખરીદી બાકી છે અમારી. તો અહીંયા તો મને કાંઈ મેળ ના આવે, ભાટિયા અથવા કોઈ દ્વારકા તો હજી મેળ થોડું ઘણું આવે, બાકી ભાટિયા મને કપડાં માટેની કોઈ છોકરીઓની આ તે ચીજ વસ્તુ મને કાંઈ મેળ ભાટિયામાં આવતું નથી. તો હું ભાટિયાથી કાંઈ નથી લેતી. તો અમે જાય છીએ ડાયરેક્ટ જામનગરથી જ લઈ, કાં પછી દ્વારકાથી તો 1-2 વાર જ લીધા છે, દ્વારકાથી લીધા નથી. તો આ પાકિસ્તાની એના પડ્યા છે, એ જ ઈદમાં મારો વિચાર છે પહેરાવાનો. અને મારા પણ કપડાં સિવાયને આવી ગયા છે ને મેં જે લીધા હતા 3 જોડી એમને પડ્યા છે. મારા કપડાં આવી ગયા છે, એમ તો 4-5 દી પહેલાં જ આવી ગયા હતા, પણ છે ને એમને મૂકી દીધા હતા મેં પાછા. છે ને કાંઈ વ્લોગ શૂટ કે કાંઈ કર્યું નહીં, 2 જોડી આવી જ ગયા છે કપડાં સિવાયને મારા. તો આ કપડાં છે ને મારા બાજુમાં જે રહીએ છે ને એ બહારગામ ગયા હતા, તો કે મને ગમી ગયા તો મેં લઈ લીધા. મેં કીધું આ મસ્ત જ છે, વાંધો નહીં, તમને ગમ્યા તમે લીધા ને, છોકરીઓ માટે એને હરખ આવ્યો તો લીધા. તો મેં કીધું સારું, મસ્ત જ છે. તો એ બેને છે ને હવે જોઉં છું આખર જુમાના દિવસે પહેરાવી દઈશ. બેના સેમ જ છે, કલર પણ સેમ જ છે. ને એને ખબર છે કે છોકરીઓ મારી બે ટ્વિનિંગ કરે છે, તો એ બે જે વસ્તુ લે ને એ ગમે ત્યારે પણ લઈ આવે. ને અમારા બાજુમાં રહે છે ને, તો મારા જેઠાણી પણ થાય ને છે ને સાંજના મોટીમાં થાય, એના હિસાબે લઈ આવ્યા છે કે મને ગઈમાં. એ ગયા હતા બહારગામ ગયા હતા ને તો એને ગઈમાં ને એના ભાઈના ઘરે ના ગયા હતા, તો એને ગઈમાં તો લઈ આવ્યા. બેના સેમ જ છે, એને ખબર જ છે કે મારી છોકરીઓ બે ટ્વિનિંગ જ પહેરે છે. તો એ ગમે એ પણ વસ્તુ લઈ આવે ને તો એ ટ્વિનિંગ જ બેનું સેમ જ લઈએ. તો હવે આ વિચારું છું કે આખર જુમાના દિવસે હું પહેરાવી દઈશ. મસ્ત છે, કલર પણ સરસ છે. આવો કલર કોઈ દી છોકરી મેં પહેર્યો નથી. ને તે છતાં હજી જામનગર જાઉં છું, હજી જામનગર જવું છે 2 દિવસ પછી, હમણાં તો નથી જવાનું. તો હવે વિચારું છું જે થોડી ઘણી ચીજ વસ્તુ છોકરીઓને બંગડી કોઈ બ્રેસલેટ જે લેવાનું હોય એ લઈ લઈશ જામનગર. એમ તો પડી છે, પણ મેં કીધું ઈદમાં નવું હોય તો છોકરાઓને મજા આવે ને રાજી થાય, એટલે જામનગર જઈશ ને પછી લઈશ બીજું બધું. તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ કરી લઈ. ગઈશ રીમસા અત્યારે ફૂલ રાજી થાય છે, કેમ કે એ અત્યારે જાય છે એનું સ્કૂલમાં એડમિશન કરાવવા નહીં. તો ત્યારે મેં અહીંયા ડોક્યુમેન્ટ કાઢીને રાખ્યા છે, તો મેં કીધું ત્યારે જઈ આવો. તો એ જાય છે, એના પાસપોર્ટ સાઈઝના ફોટા પણ આવી ગયા છે. ભાઈ તો ખબર તો ઉડે ને કેટલા મસ્ત ફોટા આવ્યા છે. તો એ અત્યારે જાય છે એના પપ્પા ભેગી છે ને એડમિશન કરાવવા. તો ત્યારે ફૂલ રાજી થાય છે. હવે જેવું રાજી પહોંચે એવી સ્કૂલે જાય તોય સારું છે, ના કે રીમસાને તો ઉપાધિ છે થોડીક. તો હવે બે જાય છે હમણાં જમીને. તો ગાઈસ, આજ છે બીજી નેક્સ્ટ મોર્નિંગ. હમણાં છે ને વ્લોગ એટલું બધું શૂટ થતું નથી. અને રીમસા ગઈ છે અત્યારે આંગણવાડીએ. એને છે ને એડમિશન કાલ બપોરે કરાવવા ગઈ હતી, પછી એડમિશન તો થઈ ગયું છે, પણ એમ કીધું છે કે જૂન મહિનાની 1 તારીખે આવવાનું. તો હવે વેકેશન ખુલશે ને, વેકેશન પડશે પછી વેકેશન ખુલશે ને પછી એને રીમસાને મોકલવાની છે.
તો અત્યારે તો એ વહી ગઈ છે આંગણવાડીએ ને સાનવી પણ સ્કૂલે વહી ગઈ છે ને કાલ જવાનું છે આપણે જામનગર ઈદ કરવા માટે. તો ઓલા ફેરે તો હું નથી ગઈ ઓલી રમઝાન ઈદમાં, પણ આજ ફેરે મારે વિચાર છે જવું છે. તો મેં કીધું ચાલો હવે પેકિંગ બેકિંગ આપણે સ્ટાર્ટ કરી દઈએ, નવરા થાય પછી. હજી કામકાજ બધું પડ્યું જ છે, કામકાજ કરી અને પછી પેકિંગ સ્ટાર્ટ કરી નાખી. ત્યાર લગનમાં થોડું થોડું યાદ આવશે, થોડું બધું યાદ આવશે એમાં આપણે પેકિંગ કરતા રહેશું. કેમ કે છે ને કાલ છે ને મારે સવારવાળી બસમાં જવું છે, પછી બપોર પછી કાંઈ બસનું નક્કી હોતું નથી, એટલે કાલ છે ને સવારવાળી બસમાં વહેલી નીકળી જઈશ. તો હવે આજ પેકિંગ ને બધું કરી નાખું ત્યારે મેળ પડે. હવે સવારે પછી છોકરીઓ ઉઠે ને નાસ્તો કરાવવું એને તૈયાર કરવીને પછી બધું કામકાજ ને ક્યારે ન થાય. તો હવે સવારે કેટલા વાગ્યાવાળી બસમાં જાઉં છું. તો ચાલો આપણે કામકાજ કરીને પેકિંગ કરી નાખીએ. બસ બપોરે તો ટાઈમ ના જડ્યો પેકિંગનો, ને અત્યારે 5 વાગ્યા છે તો પેકિંગ સ્ટાર્ટ કરી દીધું છે મેં. બધું છે ને યાદ કરીને લઈ લઈશ. છોકરીઓનું કટલેરી છે, મેકઅપ છે. જો રીમસાએ તો મેકઅપ પણ કરી લીધું. પેકિંગ કરતી હતી ને તો મેકઅપને બધું કાઢ્યું ને તો રીમસાના હાથમાં લિપસ્ટિક આવી ગઈ તો એ કરી પણ લીધી. તો અત્યારે છે ને પેકિંગ સ્ટાર્ટ કરી જ લીધું છે ને યાદ કરીને બધું પીનું ને મેકઅપને કરી લઈશ. છે ને બધું યાદ કરીને લઈ લઈશ તો છે ને મને નકર પાછું નવું બધું લેવડાવશે. એના હિસાબે છે ને પીનું મેકઅપ બધું યાદ કરીને હું લઈ લઈશ ભેગું. ગાઈસ જો પેકિંગ હાલે છે ને કેવું બધું પડ્યું છે. હજી અત્યારે જે સ્ટાર્ટ કર્યું છે, થોડા ઘણા છોકરીઓના ઓલા બેગમાં છે ને કપડાં ભર્યા છે ઘરના જૂના. હજી મારા નવામાં પડ્યા છે એ ભરવાના છે. હજી છોકરીઓના નવા અહીંયા પડ્યા છે. અને કટલેરી છે, કટલેરી તો મમ્મીએ હું પણ થોડુંક શોપિંગ કરી છે છોકરીઓ માટે. મહેંદીના કોન છે ને મારે 3 પડ્યા હતા તો મેં કીધું ભેગા લેતી જાઉં. મને છે ને પછી હું મેં કીધું કરવી હોય ને તો જવું ના પડે આપણે મહેંદીના કોન લેવા. છોકરીઓ માટે મમ્મીએ કપડાં લીધા છે. હું પાછા બધું શોપિંગ કરી છે મમ્મીએ, તો હું જઈને તમને જરૂર બતાડીશ કે મમ્મીએ શું શોપિંગ કરી છે. અત્યારે તો જો પેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. સવારે વહેલી બસમાં નીકળવાનું છે આપણે. તો ગાઈસ પેકિંગ ડન થઈ ગયું છે અત્યારે, અને હવે કરીશ રસોઈની તૈયારી. રસોઈમાં છે ને રીમસાના મમ્મીએ પર્સ લીધા હતા તો હવે એ કહે છે કે અમારે જોશે, હું આ લઈ લ્યો. 2 પર્સ લીધા છે ભેગા. આ પર્સ છે ને એને પાકિસ્તાની કપડામાં કે અમને જોશે એ કહે. આવ્યા હતા ગિફ્ટમાં આવ્યા હતા, મમ્મીના ઘરે દઈ ગયા હતા ગિફ્ટ. તો અત્યારે છે ને પર્સ તો લઈ લીધા છે ભેગા. હવે સમાઈ જાય તો ભલે ને જોઈ જશે. હજી આ છે ને એની મોજડીઓ છે ને એ પણ ભેગી લેવાની છે કે અમારા પાકિસ્તાની કપડાં છે ને એમાં જોશે. તો પેકિંગ ડન થઈ ગયું છે ને હવે રસોઈની તૈયારી કરવા માંડી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વહેલી સવારે જાય છે અમે નાનીના ઘરે. અત્યારે અંશવાળું પણ નથી થયું તો ચાલો તમને બતાડું. થેલા બતાડી દઉં ને ગાઈસ. તો ગાઈસ થેલા પેક થઈ ગયા છે અને બહાર આવી ગયા છે. તો ગાઈસ આ જો હજી અંજવાળું એ નથી થયું. થોડું અંજવાળું અહીંયા થયું છે. સૂરજ થોડું નીકળ્યું છે, સાવ થોડું. અહીંયાનું વ્યૂ મસ્ત છે ગાઈસ. તો બસ મોર્નિંગ વ્યૂ આખું આપણે બસમાં બેસી ગયા પછી મોર્નિંગ થઈ. કેટલું મસ્ત મોર્નિંગ વ્યૂ છે આખું. તો ગાઈસ ખંભાળિયા ટફીન બસ ઊભી રહી છે. તો ગાઈસ હું નાસ્તો કરું છું, બિસ્કિટ ખાઉં છું. છોકરીઓને નાસ્તો લઈ દીધો છે. 2 એક વેફર તો ખાઈ લીધી છે. તો મેં કીધું બિસ્કિટ ખાઈ લ્યો તો તમારું પેટ પણ ભરાઈ જાય. સવારે વહેલા નીકળ્યા છે તો
એને ભૂખ પણ લાગી હશે તો મેં કીધું તમે બિસ્કિટ ખાઈ લ્યો. હું તો મમ્મીના ઘરે જઈને પછી જ નાસ્તો કરીશ જો મન હશે તો. અત્યારે થોડી વારમાં પહોંચી જશે, બસ હજી તો 8 વાગ્યા છે. પહેલાં જ નીકળી ગયા હતા તો પહેલાં સર પહોંચી જાય. તો બેનો નાસ્તો કરે છે. તો ચાલો હવે મમ્મીના ઘરે જઈને મળીએ. તો ગાઈસ અત્યારે પહોંચી ગયા છે મમ્મીના ઘરે અને ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. પહેલાં ફૂલ ભૂખ લાગી છે, નાસ્તો કાંઈ કરીને ઘરેથી નથી નહીં કરી તો હવે નાસ્તો કરી લઈ. રીમસા પણ રમે છે અહીંયા, એને નાસ્તો કરવું જોઈએ. રસ્તામાં કરી તો લીધું હતું, બિસ્કિટ ને વેફર ને એવું ખાઈ લીધું હતું. તો મમ્મીએ ઇડલી ને સાંભર ને એવું લઈને રાખ્યું છે. તો ચાલો નાસ્તો કરી લઈ. તો બસ નાસ્તો કરીએ છીએ. છોકરીઓ માટે ઈંડા બાફા છે અને મારા માટે ઇડલી ને સંભાર છે. તો ચાલો બધાય નાસ્તો કરવા. છોકરીઓને ખાવું હશે ને તો આ ખાશે, નકર ઈંડા બાફા છે ખાઈ લેશે. તો ચાલો બધાય નાસ્તો કરવા. તો ગાઈસ મમ્મી આટલું બધું તને બેનું માટે કટલેરી લઈને રાખ્યું છે, મારા બેનની બેબી માટે અને મારી બે છોકરીઓ માટે બધું કટલેરી લઈને રાખ્યું છે. આ મસ્ત 3 હેરબેન્ડ છે. ને રીમસા માટે નાકનો દાણો, પણ રીમસાને અત્યારે છે ને દાણો આખો કાળો પડી ગયો છે તો એ અત્યારે બદલાવવો છે મારે. તો ગાઈસ મમ્મીએ છે ને સાનવી ને રીમસા માટે કપડાં પણ મેં મંગાવેલા હતા. પછી અંદરનું ટી શર્ટ, ઉપરની કોટી અને અંદર છે આ નીચે પહેરવાનું પ્લાઝો પેન્ટ. અને બે બહેનો માટે સેમ જ છે. મમ્મીને ખબર જ છે કે બે બહેનો સેમ જ પહેરે છે એટલે મમ્મીએ પણ બધું સેમ જ લીધું છે. તો હજી થોડી ઘણી જે શોપિંગ બાકી છે એ આપણે 1-2 દિવસમાં જાશું, કરી લેશું ઈદ પહેલાં. તો ગાઈસ મમ્મીએ છે ને મારા માટે કપડાં રાખ્યા છે. મૂક્યા હતા, મારા બેનનો ફાત્યો હતો ને એમાં મૂક્યા હતા. પછી કે તું જેની નિયાણી છો તો તું જ રાખ ને, કે આપણે બીજા કોઈને દેવાય ના કરતા. એટલે હું જ ભેગી ગઈ હતી ત્યારે જ લીધા હતા. આ છે ને ઉપરનો ચકો છે, ટોપ છે ઉપરનું, આ ઓઢણી છે અને આ સલવારનું કાપડ છે. એ પણ અત્યારે સીવડાવવા નાખવાના છે. તો આપણે આની જે દોરાનું હોય ને કાઢી લઈ પહેલાં તો ગાઈસ રીમસાને નવો દાણો પહેરાવી દીધો છે અને રાડા રાડીને બાપા મારી રીમસાએ તો કરી નાખી. એને એમ થયું કે પાછું નાક છે ને વિંધાવાનું છે તો રીમસાબેનને પાછી લાગી ગઈ બીક. તો આ છે ને પપ્પાએ લઈ દીધું. તો ચાલો હવે ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા ચેન્જ કરી નાખશું, કેમ કે મારે અત્યારે જવું છે બહારે. થોડુંક કામસર છે ને સંચો મારો જ્યાં મમ્મીના ઘરે પડ્યો છે ને એમાં થોડુંક કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. તો ક્યાંય થોડોક જૂનો છે, મારી બહેનનો છે એટલે મારે ક્યાંય એને દેવું નથી સંચાને. જો નહીં સમો થાય છે તો પછી જોયું જશે, બેગ ઠેકાણે તપાસ કરાવી, સમો થતો નથી. અત્યારે એક છેલ્લી દુકાન છે અહીંયા તપાસ કરી લઈ, તો શું થાય છે એ તપાસ કરીને પાછું હું અપડેટ દઈશ તમને કે મારા સંચાનું શું થયું. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા ચેન્જ કરી નાખશું. તો મળીએ ઇન્શાલ્લાહ કાલ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.